ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન દ્વારા અમારી કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એચ.એસ. ગાંધી સાહેબની સામે અમોએ 20/12થી ગાંધી માર્ગે હડતાલની શરૂઆત કરી છે. એમની સામે બધા જ વકીલોના ઘણા પ્રશ્નો હતા, જામીન અરજીથી માંડીને બીજા બધા ઘણા પ્રશ્નો હતા, જેમાં વકીલો ખૂબ હેરાન થતા હતા. એના કારણે અમે અમારા બારની જનરલ મિટિંગ બોલાવી અને એમાં નક્કી કર્યું કે જ્યાં સુધી હાઈકોર્ટ આના માટે કોઈ સૂચિત પગલાં ન ભરે ત્યાં સુધી અમે દરેક વકીલ એમની કોર્ટની બહાર 1 કલાક ગાંધીચીરા માર્ગે શાંતિથી બેસીને હડતાલ કરીશું અને જૈન લગીને અમારા પ્રશ્નનો નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન આ હડતાલને ચાલુ રાખશે. આજ રોજ અમારી આ હડતાલને પ્રોત્સાહિત કરવા માટે અને સાથ આપવા માટે નર્મદા જિલ્લાના પ્રેસિડેન્ટ પણ અમારી સાથે જોડાયા છે. હું વંદના ભટ્ટ, પ્રેસિડેન્ટ નર્મદા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન. આજરોજ અમે ભરૂચ બાર એસોસિએશનની જે માનનીય શ્રી ગાંધી સાહેબની સામેની જે ધરણા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલે છે એમને સમર્થન આપવા માટે આજે અહીંયા આવ્યા છે. અને અમે જો ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી આહવાન કરશે તો અમે પણ એમની સાથે હડતાલમાં જોડાઈશું. અને જ્યારે નામદાર હાઈકોર્ટ જ્યારે વકીલોના સમગ્ર જ્યુડિશિયરીના અને બધાના હેલ્થ માટે ઘણા કાર્યક્રમો કરતા હોય છે, અત્યારે પણ એમણે ઓનલાઈન એક પ્રોગ્રામ કર્યો કે જેમાં માનવ શરીરના તમામ અંગોનું રક્ષણ કઈ રીતના કરવું અને વકીલોએ સ્ટ્રેસ ફ્રી કેવી રીતના રહેવું એના માટેના જો કાર્યક્રમો કરાતા હોય અને આટલું બધું હેલ્થ માટે જો સજાગ રહેતા હોય ત્યારે જ્યારે આવા સાહેબો જ્યારે હેલ્થ માટે આવા મતલબ આટલું પ્રેશર આપતા હોય વકીલશ્રીઓને અને જેનાથી તેઓની હેલ્થને પ્રોબ્લેમ થાય એવી સંભાવનાઓ હોય તો એવા સાહેબો માટે થોડું નામદાર હાઈકોર્ટે પણ થોડી વિચારણા કરવી જોઈએ. અને ભરૂચ બારનો જે એ છે એમનું જે માંગને સ્વીકારવી જોઈએ એવું જ અમારી રજૂઆત છે.